નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રામાં ન જેવા વરસાદે મુન્દ્રા બારોઈ પાલિકાની પોલ ખોલી। મુન્દ્રાના મેઇન અવરજવરનો રસ્તો એટલે હંસ ટાવર બસ સ્ટેન્ડ, જ્યાં ખાડામાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે। આ જગ્યાએ દર ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાય છે, પણ ખાડાઓને પૂરવા માટે કામગીરી ન કરતા તંત્ર દ્વારા આ ખાડા કાન કેમ કરવામાં આવે છે। બીજી બાજુ ફેઝ 1 ની કામગીરી કરવામાં આવી। બસ સ્ટેન્ડથી જૂના બંદર પોર્ટ કોલોની રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ સાથે પેવર બ્લોકનું લેવલનું કામગીરી બરાબર ન હોતા વરસાદમાં ખાડાઓ થઈ ગયા છે। થોડાક દિવસો પહેલા વોર્ડ નંબર 1માં કુરિયર સર્વિસનું કામ કરતા ખુલ્લી ગટરમાં હોન્ડા બાઇક સાથે અસર પડી જાય છે, જે મુન્દ્રા બારોઈ પાલિકાની ઓફિસના આજુબાજુના બનાવ બન્યો હતો। જો મુન્દ્રા મેઇન રોડની જો આવી ખસ્તા ખરાબ હાલત હોય, જેનાથી મુન્દ્રા બસ સ્ટેન્ડ પાસે બપોરે સાંજ સવારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। જો મુન્દ્રા બારોઈ પાલિકા દ્વારા અને રોડ વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગ સમયસર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે, કામગીરી કરે તો સમસ્યાનો હલ આવી શકે છે। વિચારો કે મુન્દ્રા બારોઈ પાલિકાના 7 વોર્ડ અને સોસાયટીમાં રોડની કેવી સ્થિતિ હશે। શું આને વિકાસ કહેશો? ના, વિકાસ તો સત્તા પક્ષ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોનો। જ્યાં કોઈ પણ વ્યક્તિ વિકાસ કેવી રીતે થયો માહિતી માંગે તો તેને રાજકોટ અપીલ માટે જણાવી દેવાય છે। માહિતી આપવામાં આવતી નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। મુન્દ્રા બારોઈ પાલિકામાં માહિતી લેવી અઘરી છે અને આ ખાડાઓ મુન્દ્રા બારોઈ પાલિકાના મોઢે દૂર કરવા અઘરા છે તેમ જણાઈ આવે છે, તેમ મુન્દ્રા સામાજિક કાર્યકર અબ્દુલ મજીદ દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટ બાય અનિરુદ્ધ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે।